પીવો છો રાતના જોયું તને ફૂલ વરસાદ આવ્યો વરસાદ ને એ આઠમનો આવે એવું બધું કહેતા હોય આઠમનો વરસાદ ના આવે ને એવું વાત ના થાય તું જાદુ કરે હું કેવું જાદુ કરી કીધું તો લાડીલા મોન્ટુભાઈ આવી તો એન્ટ્રી ચાલુ થાય કામ તમારા જેટલા આગાવાલા હોય એટલા લેતા બાને હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણું હાર્દિક સ્વાગત કરું તો આજ તો ઘરે હતા તે થોડી આરામ કરી 9 વાગે વ્લોગ ચાલુ કર્યો જો ચાબા ગરમ જ છે હાલત ગરમ લાય સાસ જો કેમેરો બગડી ગયો અને સાગરને આવી જાય મમ્મીને ચા પીવી અને આપણે ચાબા પી લઈએ અને આજ આઠમ એટલે જન્માષ્ટમી હવે આપણે ખબર નહીં પણ ચાબા તો પી લઈએ શાંતિથી પછી વ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ તો ફાઇનલી ગાઈસ વાગવા આપણે 10 વાગી જાય અને બે ભાઈઓ બેઠે એ પેન્ટ ફિટિંગ કરવા અંદર આઠમ એટલે પહેરવાનો થાય આપણે હજી નાયા નહીં કહેતીએ થોડી વાર રહી અને પેન્ટ ફિટ કરાવવા હેડે ઉડાવવા એ ફિટ કરાવી પછી વ્લોગ કન્ટિન્યુ કરીશું ફાઇનલી આપણે લુગડો ફિટિંગ કરાય ને જો ભાઈબંધના શેટરમાં આવી ગયા અને ખાતર નખાઈ થોડું જો પરસો થઈ ગયા પાણી ચાલુ અને એક બાજુ ખાતર નખાઈશું ભાઈબંધને કોમ મને ચણા આવજો બધું નાખ્યું હવે થોડું ચોક નાખી ગયા અડાવડી તો કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી ગાઈસ આપણે જો ખેતરમાં ખાતર બાતર નાખી અને ભાઈબંધના ઘેર આવી ગયા ઘેર આવીને લુગડો બોળો એને લીધો પહેરવા જો એને મારો લીધો ને એને મારો લીધો ને એ એનો લીધો બરાબર તો ઘેર બેર છીએ નાહવાનું છે આમ તો આપણે વહેલા નહીં લીધા પણ કોમ હતું એટલે પછી નાયા અમે ઘેર બેર જઈને નહીં ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ હજુ તો ખાવાનું તો ફાઇનલી આપણે બાબા હળાબાર થઈ જાય અને નહીં લીધું અને સન નાગેશ આવી ગયો તો આપણે કીધું તો ભાઈ બંને રોગડો પહેરે હા અને આ બાજુ જુઓ પૌવા બનાવી આપણે નાસ્તો જમી લઈએ અને આગળ કોઈ કહેશે કહી દે જય માતાજી તો આપણો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જમી લઈએ તો ગાઈસ ફાઇનલી આપણે જમીન સાગરના ઘેર આવી જાય અને કંટુ આપણો ભાઈબંધ મિત્ર આવ્યો ને એનો ભાઈબંધ કરડ પેલી કોક લાવ્યો વસ્તુ ને ચકડું હું લાવ્યો જો લીધર લાઈટ જો શક નહીં કરડ પેન દિવાળી મારો જો શક નહીં દિવાળી મારે જો બેન લાઈટ થાય હોમો કંટુ જાદુ કરે હું કેવું જાદુ કરી કીધું તો બીજી લાઈટો કરો જો શક નહીં લેઝર લાઈટ જો લાલ પીળી વાદળી હા અને આમાં તું ગાયબ થઈ છે ખરા ગાયબ થઈ જાય ચેલા લાય સાચું કહેજે હા 20 રૂપિયા નહીં તું કહેતો તો 500 રૂપિયા તો ગાઈસ ફાઇનલી આપણો કંટુ આ તો આવ્યો તો ભાઈબંધ એટલે ભાઈ કોઈ વિડીયો લઈ લઈએ શું કંટુ સાચું ખોટું હા ફાઇનલી આપણો 2 વાગી જાય ખાટલામાં આવી જાય જો પંખો ચાલુ કરી દીધો તો તો વધારે બ્લોગ કન્ટિન્યુ કરી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 5 વાગી ને જો હાલો જ આપણે ઉઠી બ્લોગ ચાલુ કરી દીધો ઉઠે હવે વરસાદ ચાલુ તો ધોઈ નહીં એની અને આપણો બ્લોગ મૂકો લઈ લેવા દે જો નાગેશને બધા નાવા આવી ગયા હતા ચા પીવો છો રાતના હતા શું કર જોયું તને ફૂલ વરસાદ આવ્યો આઠમનો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જો બધાનો આવતો હું ઊભી ગયો હતો એટલે મને ખબર નથી જો આ બાજુ ફૂલ એટલે ફૂલ જો બધું ભરાઈ ગયું તો થોડી વરસાદનું તો બંધ તો થાક નહીં ખબર નહીં પણ મોટું જોઈ જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ગાઈસ બહાર તો આપણે વરસાદ ફૂલ ચાલુ છે અને ભાઈ મમ્મીએ ચા મૂકી દીધો પહેલાં મૂક્યો તો પણ એને પી લીધો ને આપણો મૂળ થાય એટલે પછી મૂકી દીધો ને બલીને જો બલીને વાહન ગહવા આપી દીધો આ તો વરસાદ ને એ આઠમનો આવે એવું બધું કહેતા હોય આઠમનો વરસાદ ના આવે ને એવું વાત ના થાય આવો જરૂર કન્ટિન્યુ
તો ગાઈસ ફાઇનલી વાગવા આપણો 6 વાગી જાય ને થોડો વરસાદ બંધ થયો ને થોડો ચાલુ જો. અને આપણે નાગેશ આવી ગયો નહીં જો. નાગેશ નાવાની મજા આવી કે નહીં જો. અને આપણે નવી જાતની રોટલી બનાવી પરેઠું જુઓ મમ્મીએ. તો આપણો ચાખીએ તો ખરા એ બધા મસાલાવાળું પરેઠું બનાવ્યું તો આપણે પેલા ચાખી લઈએ. તો ફાઇનલી જુઓ પધનારા થઈ ગયું ને દૂધ ભરાવા જઈએ બે તમે બંકાવો. બાઇક બંધ થઈ ગયું હતું ચાલુ કર્યું ધક્કો મારી તો પછી બ્લોક લઉં દૂધ ભરાવી દઈએ તો દૂધ ભરાવા જઈએ. હા સાચી જાય છે કન્ટિન્યુ. ફાઇનલી આપણે લાડીલા મોન્ટુભાઈ આવી તો એન્ટ્રી ચાલુ થાય તો આવો બંકો અમારો ચા પટાવું અને કઈ દે શું કરવા આવશે. આઠમ એટલે રમવા જ આયા હોય ને. કાંઠે મેં થોડી જુગાર રમવા આવ્યા પણ આપણો વિડીયો મૂકતા હતા ને ખાલી તમે તમારા જેટલા આગાવાલા હોય એટલા લેતા બાને. તો ફાઇનલી ગાઈસ વાગવા આપણો 9:15 થઈ ગઈ. આપણે આવી ગયા જો બપોરે ઊંઘ્યા હતા તો બીજું તો કંઈ ધ્યાન નહીં થતું. આજે 8મ હતી એટલે કોનુનાનો જન્મદિવસ હતો પણ આપણો આ બાજુ કંઈ એવું ખાસ કરીને થતું નહીં એટલે કોઈ વિડીયો લીધું નહીં. ખાલી ચોક જુગાર રમાય પણ આપણે કોઈ એવો જુગારવાળો વિડીયો લીધો નહીં. ખાલી બસ બેઠા હતા અને જુગાર જોઈ ગયા બીજું કંઈ કરી નહીં બધા. તો આજનો વ્લોગ ગમ્યો છે તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજીની ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને દિલથી સપોર્ટ કરતા રહેજો.